નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીની ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ખાસ વાત કરીશું કે રાજ્યની જે અનુદાનિત બિન સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની અંદર છેલ્લા ઘણા સમયથી જે પટાવાળા અને ક્લાર્કની ઘણી બધી જગ્યાઓ ખાલી પડી છે, જેના ઉપર છેલ્લા ઘણા બધા વર્ષોથી સરકારે કોઈ પણ પ્રકારની ભરતી કરી નથી। તો એને લઈને મેં થોડા સમય પહેલાં જ વિડીયો અપલોડ કરેલ હતો કે જે શૈક્ષણિક સંઘ છે એમણે આ ભરતીની જે પૂર્ણ કરવા માટેની માગણી પણ કરી છે। તો એના વિશેનો ખાસ સરકાર દ્વારા પણ પરિપત્ર કરવામાં આવ્યો છે અને ક્લાર્ક અને પટાવાળાની જે તે અનુદાનિત શાળાઓની અંદર જગ્યાઓ છે એ ભરવા માટેનો પરિપત્ર છે। એ પરિપત્ર વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપીશું, તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો, એટલે આવી જ માહિતી તમને મળતી રહેશે। સાથે સાથે તમામ પરિપત્ર આપણે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપની અંદર તમને મળી જશે। જો અત્યાર સુધી જોઈન ના કર્યું હોય તો જોઈન કરી શકો છો। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, તમે અહીં જે જોઈ શકો છો 2/7/2025 રોજ આવેલ પરિપત્ર છે રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ક્લાર્ક તેમજ સેવકની ભરતી કરવા બાબતેનો પરિપત્ર છે, જેની અંદર ખાસ જણાવવામાં આવ્યું છે કે ઉપરોક્ત વિષય તત્વ સન્વયન્ય જણાવવાનું કે માનનીય મંત્રી શ્રી શિક્ષણના કાર્યાલયમાં જે પત્રથી રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ક્લાર્ક તેમજ સેવકની ભરતી કરવા બાબતની રજૂઆત નિયમ અનુસારવાયની જે કાર્યવાહી અર્થે અત્રેની કચેરીએ મોકલી આપેલ છે। જે નવે ધ્યાને લેવાનું કે 9/5/25ના જે પત્ર મુજબ શિક્ષણ વિભાગની દરખાસ્ત કરેલ જે બાબતે માનનીય મુખ્યમંત્રી શ્રીના માયાળુ ધ્યાને મૂકવા વિનંતી। નાયબ શિક્ષણ નિયામક ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા આ પત્ર કરવામાં આવેલો છે અને ખાસ જે 9/5/2025નો જે પત્ર છે એની અંદર જે રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં કાયમી ક્લાર્કની ભરતી કરવા બાબતેનો જે ખાસ પરિપત્ર છે। શિક્ષણ મંત્રીનો જે રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કાયમી ક્લાર્કની ભરતી કરવા બાબતેની મૌખિક સૂચના। તો એની અંદર ખાસ જણાવવામાં આવ્યું છે કે 2023-24ના અંદાજપત્રમાં બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં 11 માસના કરાર આધારિત શાળા સહાયક એટલે કે ક્લાર્કની કામગીરી લેવા નવી બાબત તરીકેની દરખાસ્ત જે કચેરી દ્વારા વિભાગને મોકલી આપી હતી, જેની વહીવટી મંજૂરી શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલી ન હતી। ત્યારબાદ 24-25 અને 25-26ના અંદાજપત્રમાં ચાલુ બાબત તરીકે બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં 11 માસના કરાર આધારિત 1710 શાળા સહાયક એટલે કે ક્લાર્ક માટે માનદ વેતનની નિમણૂક કરવા માટે 1 લાખની ટોકનની જોગવાઈ બજેટમાં જે અત્રેથી શિક્ષણ વિભાગની દરખાસ્ત કરેલી હતી, જેની વહીવટી મંજૂરી મળી છે, પરંતુ હજી સુધી એનો ઠરાવ શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં નથી આવેલો। રાજ્યના શાળા સંચાલક મહામંડળ ગુજરાત પ્રદેશ દ્વારા રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં ખાલી પડેલ કાયમી બિન શૈક્ષણિક કર્મચારીઓની જગ્યાઓ ભરવા બાબતે મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને પણ રજૂઆત કરેલ છે। આ રજૂઆત અન્વયે જે તે અનુદાનિત શાળાઓની અંદર 1710 શાળાઓમાં એક પણ ક્લાર્ક નથી, જ્યારે 31/8/24ની સ્થિતિએ જે બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અંદર ક્લાર્કના મંજૂર મહેકમ મુજબ અંદાજિત 2831 જુનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓ છે। તો બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અંદર જે ખાલી પડેલી જગ્યા પર કાયમી ક્લાર્કની ભરતી કરવામાં આવે તો શાળાઓમાં કાયમી ક્લાર્ક સમયસર મળી રહે અને વહીવટની પ્રક્રિયા સરળ બને। તો તમામ વિગતો ધ્યાને લઈ બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કાયમી ધોરણે ક્લાર્કની ભરતી કરવા માટે યોગ્ય આદેશ થઈ આવવા વિનંતી। જે ખાસ માનનીય નિયામક શ્રીના નોંધ પર મળેલા આદેશ અનુસાર સંયુક્ત શિક્ષણ સચિવ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા આ પત્ર ખાસ મુખ્યમંત્રીને અને જે તે વિભાગના શિક્ષણ મંત્રીને પણ મોકલી આપેલો છે। તો એના ઉપર આગામી સમયની અંદર એના ઉપર વિચારણા કરવામાં આવશે અને એના પછી જો આ ઠરાવ મંજૂર કરવામાં આવશે તો જે તે ખાલી જગ્યાઓ તમે જોઈ શકો છો 2831 કાયમી ક્લાર્કની ખાલી જગ્યા ઉપર ભરતી આવી શકે છે। 1710 શાળાઓ એવી છે જેની અંદર એક પણ ક્લાર્ક નથી। તો અત્યારે મિત્રો ખાસ 9 તારીખના રોજ જોઈ શકો છો 9/5/25ના રોજ જે પરિપત્ર મૂક્યો છે એની અંદર ખાસ વિચારણા કરવામાં આવશે અને એના પછી જે તે વિભાગની અંદર એની મંજૂરી મળી જશે તો ચોક્કસ ભરતી આવશે ત્યારે તમને ફરી નવી અપડેટ આપીશું। આજના વિડીયોની એટલું જ, ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોની અંદર। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, થેન્ક્સ ફોર વોચિંગ।